નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં। જી આ મિત્રો, આજની વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો એક ઝાટકે 2500 રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જી આ મિત્રો, વાત કરીએ તો ગઈકાલે સોનાની કિંમતોની અંદર 2500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોનું જે છે એ મિત્રો 100 રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજના ખાસ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે સૂર્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી આવવા તો હવે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળી શકે છે અને મિત્રો સોના ચાંદીના ભાવમાં અત્યારે 80 સપાટીએથી સોનું જે છે એ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે। તો આગામી દિવસોમાં વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ હજુ પણ સસ્તા થશે તો ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે। પરંતુ મિત્રો સોનું જે છે એ હાલ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। તો મિત્રો હાલ વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનના યુદ્ધના લીધે સોના તેમજ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું। પરંતુ હવે ઘણા બધા મિત્રો જે છે એ કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો સોનું જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ મિત્રો સસ્તી થતી જોવા મળી રહી છે, કારણ કે ચાંદીના ભાવ જે છે એ મિત્રો 1 લાખની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા, જે ચાંદીના ભાવમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને એક જ દિવસમાં સોનું જે છે એ મિત્રો 2500 રૂપિયા જેટલું તૂટતું જોવા મળી રહ્યું છે। તો ચાંદીના ભાવમાં 1500 રૂપિયા ઘટાડો નોંધાયો છે। તો શું ગ્લોબલ બુલિયન માર્કેટના ઘટાડા પાછળ ભારતમાં પણ સોના ચાંદી જે છે એ મિત્રો હવે સસ્તા થતા જોવા મળી રહ્યા છે? પાછળના દિવસોની વાત કરીએ તો સોનું જે મિત્રો 1 લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું, જે સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે ઐતિહાસિક સપાટીએથી સોનાના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 8879 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 88790 માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,87,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો નોંધાયો છે, પરંતુ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે। તો આજે 1 ગ્રામ સોનું 9687 માં, જ્યારે 10 ગ્રામ સોનું 96870 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,68,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી ધડાધડ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 97 રૂપિયા, જ્યારે 10 ગ્રામ 978 માં, જ્યારે 100 ગ્રામ 9780 માં અને 1 કિલો ચાંદીની કિંમત 97,800 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો ગઈકાલે ચાંદીની કિંમતોમાં 1500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, એટલે કે આજે ચાંદીની કિંમતોમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો। જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો મિત્રો સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જ્વેલરી બજારમાં સોનું જે છે એ મિત્રો 2500 રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખૂબ જ ઊંચી સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે
એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહે છે અને મિત્રો ચાંદી જે છે એ ચાઇનાનું માર્કેટ માનવામાં આવે છે। તો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ઘણા બધા કારણોથી અસર થઈ શકે છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર હાલ અત્યારે તેજી જોવા મળી રહી છે। તો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ જોવા મળે અથવા તો US ડોલર જે છે એ મિત્રો ઘટતો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર વધારો થઈ શકે છે। પરંતુ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો US ડોલરની અંદર દિવસે ને દિવસે મજબૂતાઈ જોવા મળી રહી છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોના પાછળ ચાંદીના ભાવ પણ ઘટતા જોવા મળી રહ્યા છે અને સ્થાનિક જ્વેલરી બજારમાં ચાંદી જે છે એ મિત્રો ઘટીને અત્યારે 95,000 રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો અમેરિકા અને ચીન વચ્ચે થયેલા વેપાર કરારથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે, જેના કારણે સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આ વધઘટની વચ્ચે ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે સોનું જે છે એ મિત્રો હાલ અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું। તો સૌથી વધારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે હાલ અત્યારે શેર માર્કેટ કરતા વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। તો તેના બદલામાં શેર માર્કેટની અંદર તેજી જોવા મળે તો રોકાણકારો શેર માર્કેટ તરફ વળી શકે છે અને સોનું જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે મિત્રો જાપાન અને ચીનના બજારો ખુલ્યા પછી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે ભારતીય બજારમાં પણ સોનું જે છે એ ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। એ જોઈને હજુ પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ 60,000 થી લઈને 65,000 ની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી, પરંતુ આ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખની સપાટી કુદાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો આગામી દિવસોમાં તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અથવા તહેવાર માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો જોવા મળશે અને ક્યારે ઘટાડો જોવા મળશે। તો મિત્રો સોના તેમજ ચાંદીને લગતા કોઈ પણ પ્રશ્નોની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો, કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે અત્યારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવા બાદ સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। જો મિત્રો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ, કારણ કે 22 કેરેટ સોનું જે છે જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનું જે છે એ સૌથી વધારે રોકાણકારોની પહેલી પસંદ માનવામાં આવે છે। તો મિત્રો હવે એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને ઘણા બધા મિત્રો જે છે એ હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈને બેસી રહ્યા છે। જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું।